હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે છે રવિવાર. સવારમાં આપણે બેઠા હતા દુકાને અને અચાનક જ બપોર ફોન આવ્યો 1-2 વાગે કે ઓફિસમાં કંઈક નળમાં લીકેજ પ્રોબ્લેમ છે. તો એના કારણે આપણે પ્લમ્બરને મોકલી દીધા અને હવે રવિવારે ભાઈ કેવું છે કે નોકરિયાતના રજા હોય પણ ધંધાદારી માણસોનું કામ ચાલુ જ હોય. હવે દુકાને બેઠા, દુકાન 2 વાગે વસ્તી કરીને જમી કરી અને હવે જવાનું છે ઓફિસે. ત્યાં પ્લમ્બર કામ કરે અને જોઈએ કામ કેટલા પૂછ્યું છે. જોઈ શકો છો તડકો ગાય, આમ આખું શરીર ભડકે ભરતું હોય ને એવું થઈ ગયું છે. તો નીકળી ગયા હવે ઓફિસ તરફ જવા અને ત્યાં જઈને જોઈએ પ્લમ્બર શું કરે. એકલા જ્યુસ પીતો તો ગાઈસ, પણ કેચ ઇન 4K જળાઈ ગયો છે. કોણ ગણા એકલો? તો મેં તો જોયા ને કોકના જોડે. શું કરવા આવી જા જવું કોના માટે? પણ એકથી શું થશે? તારે તો 5-6 લેવા પડશે. લઈ લો 500. જ્યુસ લીધું, ટેડી લીધું. જવાનો વિચાર ક્યાં છે? ઉપર જ હોટેલ છે, જોજો. પ્લમ્બર ગાંગ 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 તોડી રહ્યા કંઈક તો. ભાઈ રવિવાર છે એટલે ફૂલ અવાજમાં બધું વગાડવાનું. આજુબાજુ કોઈ છે નહીં એટલે દાદાગીરી ફૂલી. હા રમીએ કારણ તો ફાઇનલી ગાઈસ નીકળ્યા આંટો મારવા, પણ એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હવે બાબુભાઈ આવે એક્ટિવા લઈને, યશભાઈ એ આપણને ધક્કો મારી દે છે. જોઈએ કેટલી વારમાં આવે. ફોન તો કરી દીધો તરત, આવે એની રાહ જોઈએ. તો ગાઈસ ખાલી આપણે એકલાનું પેટ્રોલ નહીં પત્યું, આ ભાઈ એક્ટિવા લઈને જાય ને એમનું પેટ્રોલ પતી ગયું. એટલે આપણે એકલા નહીં. અને વાતોમાં વચ્ચે આવી ગયા યશભાઈ. થેન્ક યુ ભાઈ આવવા માટે. ધક્કો તમે મારશો કે હું મારું? તમે બે જાઓ, હું ધક્કો મારી દઉં. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ આવવા માટે. યશભાઈ મારું પેટ્રોલ શું પત્યું? આંધી આવી ગઈ. જોયું મારું નેચર જોડે કોન્ટેક્ટ કેટલું છે ભાઈ. બધાના બોર્ડો પડાપડ થવા લાગ્યા છે. સો ફાઇનલી અમે લોકો નીકળી ગયા ભાર્ગવના ત્યાં જવા માટે. પ્રકાશભાઈ એ લેવા ગયા હતા, કરી ઓલા બુક કરવાની ટ્રાય કર્યો પણ ના થઈ. અને વરસાદ ફૂલ હતું, જોઈ શકો છો. આની ઉપરથી એક મને વસ્તુ યાદ આવે કે જે આવવાવાળો માણસ છે ને, ગમે તે પરિસ્થિતિમાં તમારો રાઈટ છે, પણ જે નથી આવવાના ને દેવ, કે જેને આવું જ નથી અને જેને ફક્ત બહાના જોઈએ છે ને, તે ક્યારેય તમારા જોડે નહીં. જે માણસને ખરેખર આવું જ હોય ને, પછી એ જિંદગી હોય કે તમારી જોડે હોય, તે ગમે તે પોઝિશનમાં આવી જશે. જે માણસને આવું નથી ને, થોડાક 2 છાંટા પડી ગયા કે કોઈક એવી નાની મોટી મુસીબત આવી ગઈ, એવું કહી દેશે કે ભાઈ ના મારાથી નહીં હોય. કારણ તો ક્યાં થયું? વરસાદે પડ્યો, વરસાદ પડીને બંધે થઈ ગયો અને કદાચ વરસાદ આગળ પડે એવી સંભાવના હતી. એના કારણે અમે લોકોએ ઓલા બુક કરી લીધી રિક્ષા. બસ એ જ છે ભાઈ, જેને આવવું ને આવી જ જશે, જેને નહીં આવું ને નહીં જાવ. જોર જબરદસ્તી કરવાનું છોડી દો, કારણ કે જોર જબરદસ્તી કરીને શું મળે? ખુલ્લા હાથે મૂકી દો, જેને તમારા જોડે આવવું હોય ને પાછું આવી જ જશે ભાઈ. જેને તમારી
જરૂર હશે તો એ આપશે, પણ તમે એવું જતાવો છો કે તમારે એની જરૂર છે તો એ વસ્તુ ક્યારે નહીં થાય. શું કહેવું? ભાઈને રિલેટેબલ થઈ ગયું એટલે ભાઈ કંઈ બોલતો નહીં. પહોંચી ગયા આંબલી. બીજા દેશમાં જવાનો ટ્રાય કર્યો તો આપણે હજુ અહીંયા ગયો, કારણ કે એ રહી ગઈ પાછળ, આપણે નીકળી ગયા છીએ આગળ. ખબર નહીં પડતી ભાગ્યમાં એવું કશું ખવડાય નહીં. નહીં હોય તો ઓફિસે જવા કે રહી જ નહીં નથી ભાઈ. પૈસા તો ફોન આવ્યો તું લાગીએ શું ₹106 મીટર થઈ ગયું. અમારા જોડે ખાલી ₹100 જ છે. શું દુનિયા એમને એક્સેપ્ટ કરશે કે નહીં? કોમેન્ટ કરો ગાઈસ ફટાફટ કે દુનિયા આ કાકા એમને એમ છોડશે કે નહીં છોડે, કારણ કે અમારા જોડે ₹100 છે અને ₹106 મીટર થઈ ગયું. કઈ વાંધો નહીં, તો ભાઈ થોડી ₹100 હું શાયરી હમણાં જો કાકા એક્સેપ્ટ કરો તો અમે લોકો વોટર પાર્ક ખબર નહીં કયા દિવસે કયા ખરાબ દિવસે જઈને આવ્યા ને હું આવવા પડી ગયું હતું આના લીધે. ભાઈ તો વાઇટ જ જોઈ લો. એના લીધે થઈને મારા શંકુ જવું પડ્યું. શંકુસમાં જઈને હું વાળો થઈ ગયો પૂરો. હું તો કાંઈ જોઈ શકો એઝ યુઝ્યુઅલ જેવો હતો એવો એઝ યુઝ્યુઅલ. કેમ કે હું ઘડી જેવું કામ કરું. લોકોએ પહેલા મને ઇસ્તેમાલ કરી લીધો ભાઈ વિશ્વાસ ₹108 मीटर થઈ ગયું. ₹100 છે અમારે જોડે. अंकल કઈ રીતે यहाँ पे राइट साइड रखना क्योंकि लोकेशन में हमें यहाँ जाना है तो आएगी यहीं तक. અંદર લઈ લેશે કે राइट साइड रखना. एक तो भाई डेली 3 ભાષામાં વાત કરીએ ને એટલે મનમાં ફ્રેમિંગ કરવાના બહુ ઓછા. કઈ કઈ 3 ભાષા? हिंदी गुजराती અને इंग्लिश. મને 4 ભાષા આવડે. चौथी करी नेपाली. यहाँ से राइट काका इधर से राइट लेना. बीजेपी आईटीएस अलग पैसा लगेगा भाई. अरे यहीं तक जाना है यार. नहीं वहाँ ज्यादा बोल रहे हो, यही 4 रास्ते तक ही जाना. हाँ फिर छोड़ देना. अलग है भाई, यहाँ पे तुम्हारा लोकेशन है. શું કરવું पेट गेला देखा अंदर कितना पैसा है? 70 के हाँ तो 70 डाल दे. हाल दिसू चला कितने दिखा रहे हैं बताओ. अरे अंदर छोड़ डाल दे भैया. हाँ तो ₹100 दे दूंगा. हाँ ये हमें लाइट था याद जवानों काका. हेलो ना यार, लोकेशन में आ नहीं रहा है वरना मैं डाल देता. लोकेशन नहीं बता ना. लोकेशन डालते तो भी ज्यादा फर्क नहीं पड़ता. वो ड्रॉप बता तो दे दूंगा मैं. આટલા વરસાદમાં કાકા મળે ના મળે બીજી રાઈડ અહીંયા જ ઉતારવાના, બીજે ક્યાં નહીં તમને લાગે લાંબે લઈ જતા. 4 रास्ते पे उतार देना बस. હા જો આ મારા ભાઈબંધો કીધું કે લેવાય પણ આવ્યો નહીં. કરવાનું ગાડીઓ એ અમને ના લઈ ગયા. મારે રિક્ષામાં ભાઈ આ કૂતરા જોડ ઊભી કરતો. આ જો હા મેં ઓલો લાલ ગાડી લઈને આવી આપણો. કેટલી ગાડીઓ લઈ લે ના પાડી દી ઉભા અમને લે બસ ભાઈ એ છોડો. बस यहाँ पे खड़ा करते हैं. मैं काका हाल दे પૈસા નહીં માં જોડે યાર. हाल दे लाओ काका स्कैनर दो हाल दे. ઓનલાઈન કેશ પડે કેશ. कैस हाल दे. કેટલા થાય ઓનલાઈન? તો તું નાખ દઉં તારે નાખું ના. ઠસ્સા ગેંગ આજે જ કોન્ટેક્ટ કરીને મને એડ कर दो. वो अलादीन से बात करना पड़ेगा ना. ओके ब्रो अलादीन से बात कर लेंगे. देख लो. थैंक यू काका थैंक यू. देख लेना. મૂકી દે આવો ભાઈ મૂકી દે તું. જિંદગીનું કંઈ નક્કી છે. આ કૂતરોના મેં દેખાડ્યું હતું ને આ ઘરેથી દુકાન સુધી ગાડીમાં આવ્યો, પછી ઘરેથી બોપલ એક્ટિવા ઉપર આવ્યો, બોપલથી આંબલી રિક્ષામાં આવ્યો અને હવે અહીંયાથી તે ત્યાં સુધીનું ડિસ્ટન્સ કાપીને કરો. એવરીથિંગ ઇઝ ટેમ્પરરી બ્રો, નથિંગ ઇઝ પરમિનન્ટ. ટેમ્પરરી વાર હો ગયા. આવી ગયા આપણી લોકેશન ઉપર અને લોકેશન ઉપર આવે ભાર્ગવભાઈને મળવું નહીં ને ભાઈ તમે જે બ્લોગ બતાવ્યો વિચારો ભાર્ગવનો
ભાઈ રમવા આવીએ અમે લોકો. હા એ જોયું તને કેવું સરસ રમતા આવડે છે ભાઈ. વરસાદના લીધે જોયું છે તારે જમીન પર અમે જોયું. વરસાદના ઓ ગાઈસ વીજળી છે. જો બોરું ગોડ પ્લીઝ જો તમે મને વાયરલ જોવા માંગતા હોય તો પ્લીઝ એક વખત વીજળી કરજો ગોડ. ઓ બેન જો ઓ જોઈ ને બે. ઓ થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. પહોંચ એટલે ભાઈ આપણે પિકલ્સ બોલમાં આવ્યા નથી કે ઓ બેન ઓ સબ્જી છે કે ઉઠી ગયું. મેં કીધું આ તો પટેલ સ્ટેટ. ચા ભર ને તું બહુ બોલા આજકાલ ઉપર તને સ્વિચ ઓફ કરી સ્વિચ ઓફ થઈ ગયું. ઉપર ચાલુ કરજો. હવે ચાલુ કર્યો. ચા પીવાની હા ચા બરોબર ચા કાકાની ચા રોજ ચા બિસ્किट आए तो ऐसे बातेलू જ છે આમાંથી આ વાળું. ये मौसम है ना इसमें चाय पीने की बहुत मजा आती है. इसमें भी दोस्त साथ हो ना तो चाय चाय होती है यार. દો સાત હોય ब्रो चाय આજે ભાઈ પૈસા હા બાકી એમના હાથમાં તો પૈસા અમે લાલ દીધા યાર કેમ આવું કરો આટલી હદે ખોટું બોલવાનું. ભાઈબંધ છે યાર આપણા ભાઈબંધીમાં ના ના સરસ ચા બનાવો બધા આઈને પીવો. કઈ જગ્યા ઉપર? રજવાડી ક્યાં? ઇસ્કોન. સ્ટ્રગલ સ્ટોરી ચાલુ કરી શું કહેતો હતો? અરે એમ કહેતો હતો કે હું અહીંયા પહેલી વાર અહીંયા આવ્યો તો એના લીધે થઈને મારી જર્નાલિઝમની જર્ની ચાલુ થઈ ગઈ. પણ શું ફરક પડે તો આગળ તો કઈ વધ્યો જ નહીં તું. દોસ્ત હા ઘણો આગળ છું તમને ના ખબર હોય તો. આ તો શું હવે થોડું રહેવું પડે. જાઓ ધ્યાન રાખો દાખતા રહો. ઉપર જવું ભાઈ પ્લીઝ આને કહે હાથ ભાઈ આપણા વાળા જ ભાઈ અરે આવો ભાઈ ફરી હાથ મિલાવા ગયા. એક વખતથી નામ મન ભરાયું. શું નામ હે? શું નામ? સંદીપ રેન્ડી વંગા. સંદીપ નામ. શું પીવાનું? કઢી વાળા કઢી આવીને કઢી જ માંગે. બે જ એટલી બધી લોયલિટી કે એક જ ટેબલ ઉપર આવીને બેવાનું. પર્સનલ ટેબલ શું થયું ભાઈ? મારી મમ્મીએ મને કોલ લગાવ્યો હતો Call અને કહ્યું હતું કે ઘરે આવી જાય એમ. ઘરે આવશે. કોફી પીવાની તાર ના તો બેલરીના કેપેચીના. આપણે શું પીવાનું ભાઈ? કઢી ચા. ચા લવર ભાઈ અખંડ ચા લવર ને ટેગ કરી દો. કોફી તારું તો ફિક્સ જઈએ છીએ ચોકી પીવાની ચોકી બધું રામભાઈ બોલાય તો ખરી એમ. આ લીધો ઓર્ડર છે 4 ઓર્ડર અમારા રોજના રેગ્યુલર છે. હું આવું એટલે ખાલી આમ જ કરવાનું. હાથ જોડો ભાઈ આના કોઈ હાથ જોડો. ખાલી આમ જ કરવાનું. નયું ઓર્ડર લીધો. આવો ભાઈ જતા રહે એમને ના લઈશ. હા જેમ મને આવું નથી ગમતું એમને મને. એક વખત કહી દે કે તને આવું નથી ગમતું ભાઈ મારા લીધે તને ફેમ મળે. મારા લીધે તને 20-25 માણસ ઓળખતા થયા. ફરી બોલજે. ફરી નહીં બોલું. ફરી બોલજે. સાંભળી લીધું છે જાહેર જનતા એ. એક વાર ફરી હું સ્નેપ ઉતારું બોલજે. બધા તને એમ કહે કે તમે ઓલા હર્ષના ભાઈબંધ છો જે પેટ્રોલ પતીલામાં આવો છો અને જે પેટ્રોલ નહીં તું એમ કહે છે કે વાહ ભાઈ જોયું ખરબૂજે કો દેખ કે ખરબૂજે ને રંગ બદલાય એને તરત ચાલુ કરી દીધો કેમેરો. સ્નેપ વાલો મસ્ત. મને આજે ભેગા તું તો ના પાડતો હતો કે નહીં પીવાની કેમ હવે પીવો મને? કોફીની કેમ ના પાડી? માણસ તું ચાનો તો બોલે અને સૌથી પહેલા તો તું કઢી બોલ્યો. કઢી ક્યાંથી લાવવાની અહીંયા? દેવા નવું સબસ્ક્રાઇબર આવ્યું છે જોવું કોણ? ઓ બેન ઓ ભાઈ આટલી બધી હતી? ઓ ભાઈ જોઈ લે કોઈ બ્રેક નહીં જોઈ લો. ओ भाई ओ मिस्टर बेस्ट टाइम क्या चीज है भाई सच में बदल गया મિસ્ટર બેસ્ટ ओ भाई एक वक्त ફરી દેખા દે આ મારો ફોન છે આ ફોન ખોલીને જોઈ લો એક મિનિટ વોટ કોલ
ફરી ગોલ એટલે ઈ સાલા આજે મિસ્ટર બીસ્ટે નહીં કર્યું. વન ડે મેક શ્યોર મિસ્ટર બીસ્ટ ફોલોઅર્સ. શું થયું બ્રો? એક તો થઈ ગયું. તું આવી જા. અંદર આપે બતાવી 1:30 વાગ્યો અને મમરા વગાડી દીધા. કેટલી ભૂખ લાગી છે? ઘેર આવીને 1:30 વાગે કોઠારી જઈને પડીકા લઈ આવે. શું કરવાનું કહો?